સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ₹1,47,48,88,100 ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓ મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગ સીબીઆઈ હેડ સતીશ નિકમ અને સીબીઆઈ ચીફ આકાશ કુલહરી તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદીને ડરાવ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ પરથી ખરીદાયેલા સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ દેશ વિરોધી મેસેજ માટે કરવામાં આવ્યો છે। આરોપીઓએ ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ હેઠળ હોવાનું કહી સીબીઆઈ ઇન્ક્વાયરી અને એરેસ્ટ વોરંટની ધમકી આપી હતી। ત્યારબાદ વોટ્સએપ મારફતે મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના નકલી દસ્તાવેજો મોકલી આરબીઆઈ વેરિફિકેશનના બહાને ફરિયાદી પાસેથી ₹1.47 કરોડથી વધુની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી। આ મામલે 18 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 23 તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા ઉજીત સચિત કવિરની ધરપકડ કરવામાં આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટમાં ફરિયાદીની ₹38 લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી। આ એકાઉન્ટ મારફતે કુલ ₹2.84 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। આરોપી સામે અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, કોટા અને વડોદરામાં સાયબર ફ્રોડ તથા છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વિડીયો કોલ અથવા ઓનલાઈન માધ્યમથી ડિજિટલ એરેસ્ટ કરતી નથી। કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પોલીસ, સીબીઆઈ અથવા અન્ય એજન્સીના નામે ધમકી આપવામાં આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પરિવારજનોનો સંપર્ક કરવા। નાણાકીય ફ્રોડની ઘટના બને તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી મદદ મેળવવી। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે ₹1,47,00,000નું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ એરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી। આ જે ડિજિટલ એરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ એરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટનું જેમાં 39 લાખ ₹1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજીએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં। તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે। હવે આ જે ડિજિટલ એરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં ₹2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન છે।